એક્ઝિટ પોલમાં 400 પારની વાત કરી રહ્યા છે। 400 પાર, 377 થી 400 પાર, 404 સુધી આપવામાં આવી રહ્યા છે। એકમાત્ર ન્યૂઝ એજન્સી છે અને મોદી સરકારને 400 પારની વાત કરી છે। જી, એટલે બિહાર, હરિયાણા અને મહારાષ્ટ્ર આ ત્રણેયની અંદર ભારતીય જનતા પાર્ટી શક્ય છે 400 પાર જે સૂત્ર હતું એ પ્રમાણે। હવે કેવું હોય કે જે વિષયમાં આપણે સારા હઈએ એ વિષય કરતા નબળા વિષયના ટ્યુશન આપણે કરવા પડે, ત્યાં જ મહેનત કરવી પડે। ભારતીય જનતા પાર્ટીને પણ આ ખ્યાલ હતો અને એટલે એમણે ગઈ વખત મેળવેલું એ મેક્સિમમ મેળવ્યું, ત્યાં વધારે મળી શકે એવી પરિસ્થિતિ હતી નહીં, એ બધા આપણે જાણીએ। બિલકુલ બિલકુલ। એટલે એમને એમાં ટેલીમાં વધારો કરવો હોય, કાં તો જ્યાં બહુ જ મેળવ્યું છે ત્યાં આગળ નુકસાન થાય છે અને ભરપાઈ કરવી હોય તો ક્યાં કરવી પડે, તો જ્યાં સ્લેટ કોરી હોય ત્યાં કરવી પડે અને એટલા માટે સાઉથ ઉપર એમનું સૌથી વધારે ફોકસ હતું અને એ જે ફોકસ છે અત્યારના જે પરિણામો બતાવી રહ્યા લગભગ બધા એક્ઝિટ પોલ જ્યારે એક દિશાની અંદર બતાવતા હોય ત્યારે આંકડાઓની અંદર આપણે ફેરફાર થાય એ માની શકીએ કે ભાઈ 400 બતાવે છે, કોકના 350 આવે ને કોકના જે 360 એકમાત્ર એજન્સીએ આ 400 પારની જે સૂત્ર જે છે પ્રમાણે જ વાત કરી, એટલે એક દિશા બતાવી રહ્યું છે બધા જ એક્ઝિટ પોલ, કે કોઈ એક્ઝિટ પોલ એવું નથી બતાવતું જે મહારાષ્ટ્ર રાજસ્થાનના ચૂંટણી થયું ત્યારે કન્ફ્યુઝન હતું, 4 જણા આને બહુમત બતાવે, આને કાં તો 2 જણા ટક્કર બતાવે, એક પણ પોલની અંદર ટક્કર નથી દેખાઈ રહી। આનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીના આ 3 રાજ્યોમાં નુકસાન થાય છે, સ્વાભાવિક છે, એક્ઝિટ પોલ બતાવે છે અને આપણે સ્વીકારવો પડે, કારણ કે જ્યાં ફાયદો થતો હોય ઇન્ડિયા ગઠબંધને આજે પોતાનો આંકડો કીધો 295 પર અમે અમારો આંકડો છે, પ્રજાનો આંકડો છે 295 આજે પણ ભેગા થયા અને આમ વિક્ટરી પણ બતાવી। જી જી, એટલે એ તો જો રાજ